રાજકોટ જામનગર હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીયલ એરિયા 1માં અલગ 7 કારખાનાઓમાં ચોરી થઈ। રાજકોટ જામનગર હાઈવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાધે ઇન્ડસ્ટ્રીયલ એરિયા 1માં એકમાં જ તે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે, જે ઇન્ડસ્ટ્રીઝમાં કેન્ડલ સોલાર, ગેબ્રિયલ સ્ટેપ્સ, ધ પ્લાસ્ટિક, મલ્ટી એલ્યુમિનિયમ, સ્ટાર ટેક્સકોન, કેબી મેન્યુફેક્ચર્સ, પ્રિઝમ મલ્ટીપેક જેવી ઇન્ડસ્ટ્રીઝ ઝોનનો સમાવેશ થાય છે। જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં તારીખ 13/5/2025 મંગળવારના રોજ મોબાઈલ, રોકડ રૂપિયા, ચાંદીના ઘરેણાં તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી, જેની કુલ કિંમત આશરે 9 થી 10 લાખ રૂપિયા જેવી છે, જેની કુલ કિંમત પણ હોઈ શકે, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી થયેલ છે। અજાણ્યા શંકાસ્પદ સીસીટીવીમાં કેદ થયા હતા, જેનો સીસીટીવી ફૂટેજ પણ છે। તમામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પડધરી પોલીસને અરજી કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડીને કડકમાં કડક સજા કરે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 13/5/2025ના રોજ આ ચોરી થઈ છે અને હજુ સુધી પડધરી પોલીસ આવા 4 ગઠિયાને પકડી શકી નથી। લોકોમાં હાલ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ક્યારે આવા લોકોને પોલીસ પકડશે।